પાટણમાં નવીન બસ પોર્ટ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ અરજી। શાસક પક્ષના સભ્યો દ્વારા બીયુ પરમિશનમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરાયા છે। બિલ્ડિંગ પૂર્ણ ન હોવા છતાં માળની પરમિશન અપાઈ। શોપિંગ સેન્ટરને વહેલી મંજૂરી માટે મોટી લાંચ લેવાઈ હોવાનો આરોપ। પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત। યોગ્ય તપાસ નહીં થાય તો હોળી બાદ આંદોલનની ચેતવણી। સરકાર સમક્ષ ચીફ ઓફિસરની બદલીની માંગ। आज पाटण नगरपालिका चीफ ऑफिसर 16 सपाटा माटे जाणीता छे। 16 सपाटो करो, फोटा पडावो अने एमने जे आजे बस स्टेन्ड आगळ जे शॉपिंग सेंटर बनी छे एनुं जे बीयू खोटुं तद्दन खोटुं आप्युं छे। जोरथी बोलवुं अने जूठुं बोलवुं ए एमनुं काम छे। એટલે મિત્રો અરજદારે આમાં 16/9/2025 ના દિવસે એમને અરજી કરી હતી બીયુ માટેની। तो एक दिवसे एमने अपना चीफ ऑफिसर हिरलबेन ठाकर एक दिवसे तपास करी 12:57 एमने तपास करी અને એક તપાસ કરી અને 19 તારીખે એમને બીયુ આપી દીધું। મિત્રો તે વિચાર કરો એને એમને તપાસ કરી છે એમને તે છતાંય એ હમણાં એમને પત્ર લખ્યો અને એમાં એમણે કીધું કે ભાઈ તમે સેફટીના સાધનો એના કોઈને નુકસાન ના થાય એવા સેફટીના સાધનો કરજો। હા ના એમને તપાસ જાતે તપાસ કરી છે અને પછી એમને એ બીયુ પણ એમને કેન્સલ કરી છે। એવી નોટિસ પણ બિલ્ડરના લી છે। એટલે આ કેટલું વ્યાજબી છે મિત્રો। આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આમાં ઊંડી તપાસ કરવામાં આવે તો ખરેખર આ બસ સ્ટેન્ડ વાળું જે શોપિંગ સેન્ટર છે અમે બસ સ્ટેન્ડના વિરોધીથી બસ સ્ટેન્ડ તો ઝડપી ચાલુ થાય અને વેપારીઓ જે દુઃખી છે એમનું દુઃખ દૂર થાય એના માટે અમે આજે પ્રયત્નો કર્યા છીએ। મનોજભાઈએ જ્યારે કીધું કે અમે ભૂખ હડતાલ પર ઉતરીશું, અમે ત્યાં આ મણમ ઉપવાસ ઉતરીશું અને બસ સ્ટેન્ડને ચાલુ કરાવીશું। મિત્રો અમે બધાની સાથે છીએ। બસ સ્ટેન્ડ બનાવવામાં રસ છે અમને, પણ આ શોપિંગ સેન્ટરમાં જે માલ ખાઈ ગયા છે આપણા ચીફ ઓફિસર મોટો માલ ખાઈ ગયા છે તો એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને મુખ્યમંત્રી સુધી। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે, ખોટું કરવા ટેવાયેલા છે। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે। એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે અને આજે અમે એમના વિરુદ્ધમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। કેટલા માળની પરમિશન આપી દેવામાં આવી હતી અને કેટલા અત્યારે માળ બની ગયા છે? એમને 7 માળની પરમિશન આપી દીધી હતી અને અત્યારે લગભગ બધા જ માળનું કામકાજ ચાલુ છે। એટલે ખૂબ ખોટી રીતે બીયુ પરમિશન આપી હતી અને એના માટે આજે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી છે અને જરૂર પડે તો હોળી ધૂળી પછી અમે બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય એના માટે આંદોલન પણ કરવાના છીએ અને જરૂર પડે તો ઉપવાસ પણ ઉપર અમે ઉતરવાની તૈયારી કરીશું પાટણની પ્રજા માટે કે જેથી કરીને બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય અને આ ભ્રષ્ટાચારી અને આ મીઠાઈ ખાવું ચીફ ઓફિસર અહીંયાથી જલ્દી વિદાય લે એના માટે પણ સરકારને અમે રજૂઆત કરવાના છીએ।